i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વડાલી ખાતે આવેલ ઈશ્વર મહાદેવ મંદિરના 550 વર્ષ પૂર્ણ થવાને લઈને ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઈ। વડાલી સગરવાસ ખાતે આવેલ ઈશ્વર મહાદેવ મંદિર કે જે 550 વર્ષ પુરાણું છે, ત્યારે આ નિમિત્તે 5 ગામ સગર સમાજ દ્વારા વિશ્વ કલ્યાણની ભાવનાથી 3 દિવસીય પંચકુંડી મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બીજા દિવસે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં જુદા જુદા પ્રકારની વેશભૂષામાં બાળકો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે જોવા મળી રહ્યા હતા। સમગ્ર શોભાયાત્રાનો માહોલ અત્યારે જ્યારે શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે, ત્યારે ખૂબ જ ભક્તિમય ગીતોનો માહોલ શોભાયાત્રામાં જોડાયેલા લોકો બેન્ડ વાજા, ડીજે અને નાસિક ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા। કોઈક દિવસ રાત્રે ગાયક કલાકાર દ્વારા ભજનનું તો બીજા દિવસે રાસ ગરબાનો કાર્યક્રમ, આ રીતે 3 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં સમસ્ત સગર સમાજ પોતાનો વ્યવસાય બંધ રાખી આ મહાયજ્ઞમાં ખૂબ જ ઉલ્લાસપૂર્વક ભાગ લઈ રહ્યા છે। શોભાયાત્રાને જોતા એવું લાગી રહ્યું હતું કે જાણે મોટો રેલો વહી રહ્યો હોય। વડાલી નગરનો મુખ્ય હાઈવે સંપૂર્ણ થંભી ગયો હતો। ઈશ્વર મહાદેવની શોભાયાત્રા ઈશ્વર મહાદેવના મંદિરેથી નીકળી દૂધડેરી થઈ, કાસબાવાસમાં થઈ અને રેબડી માતાના મંદિરે થઈ સ્ટેટ હાઈવે પર થઈ મહાકાળી માતાના મંદિરે પહોંચી હતી। સમગ્ર શોભાયાત્રા દરમિયાન વડાલી પોલીસ સાથે ઈડર વિભાગ ડીવાયએસપી શ્રી પણ સુરક્ષાએ લઈ હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ અસ્મક પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।